બોટાદમાં આરએમએસ હોસ્પિટલના ટ્રસ્ટીની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા. બોટાદની સેશન્સ કોર્ટે આરોપી કલ્પેશ મેરને આજીવન કેદની સજા ફટકારી છે. મૂળ ભીમનાથ ગામના વતની અને આરએમએસ હોસ્પિટલના ટ્રસ્ટી ધરમસિંહ પટેલની હત્યા કરાઈ હતી. બોટાદના ભીમનાથ ગામમાં તેમના ઘર પાસે જ હત્યા કરાઈ હતી. પાડોશમાં રહેતા કલ્પેશ મેર નામના શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી. મૃતકે નોકરી ન અપાવતા વિફર્યો હતો અને આખરે આ હત્યાને અંજામ આપ્યો હતો. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાજુ. પાડોશીએ જ હત્યા કરી હતી અને એ મુદ્દે હવે તપાસ પણ ચાલી રહી છે, કાર્યવાહી થઈ રહી છે. શું વધુ અપડેટ? વત્સલ, ઓક્ટોબર 2024 ની અંદર ધંધુકા આરએમએસ હોસ્પિટલના ટ્રસ્ટી ધરમસિંહ પટેલને હત્યાનો બહુચર્ચિત કેસનો બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે મહત્વનો ચુકાદો આવ્યો છે. 22 ઓક્ટોબરના રોજ ભીમનાથ ગામે આજે ધરમસિંહ પટેલ છે પોતાના ઘર નજીક જ રહ્યા ત્યારે તેની બાજુમાં પાડોશમાં રહેતા કલ્પેશ મેર નામના વ્યક્તિએ તેને તીક્ષ્ણ હત્યાના ઘા મારી અને તેની કરપીણ હત્યા નિપજાવી હતી. જે સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી ને જે કેસ બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર ચાલી જતા જે આરોપી છે કલ્પેશ મેર તેને બોટાદ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જી વત્સલ. ઓકે, માહિતી બદલ આભાર રાજુ.